હેલો મિત્રો, જય ઉમિયા, હર હર મહાદેવ, જય ગણપતિ. તમે જોઈ શકો છો આપણા બંને સભ્યો તૈયાર થઈ ગયા છે અને આજે તારીખ છે 29/8/2025 અને શુક્રવાર. અને આપણે હવે જઈ રહ્યા છે દગડુ શેઠ ગણપતિ દર્શન કરવા માટે. તો બોલો ગણપતિ મહારાજની જય. હેલો મિત્રો, આજે આપણે પદ્મા કૃષ્ણા હોટલમાં રોકાયા હતા, તમે જોઈ શકો છો. અને આપણો રૂમ હતો 4થો માળ. અને હવે આપણે જઈ રહ્યા છીએ દગડુ શેઠ ગણપતિ મહારાજ ટેમ્પલ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં પૂનામાં જગ્યાએ જગ્યાએ આવા મંદિર અને ગણપતિ બેઠાડેલા છે. એટલી સરસ અદભુત મૂર્તિ. આ ગણપતિ બેસાડેલા છે. હવે આપણે આગળ ગણપતિના મુખ્ય મંદિર દગડુ શેઠ ગણપતિ કહેવાય છે. આ મંદિર પુણેમાં આવેલું છે. હાલો મિત્રો, હવે આપણે મંદિરની બિલકુલ નજીકમાં છીએ. તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. અને હવે આપણે થોડી જ વારમાં ગણપતિના દર્શન કરવાના છીએ, જે પુણેમાં સ્થિત છે. અહીં પુણે મેં ગલીએ ગલીએ અને ચોરાએ ચોરાએ ગણપતિનો બેસાડવામાં આવેલા છે. અહીં ગણપતિને ખાસ મહત્વ સ્થાન આપેલું છે. અહીં ગણપતિ ઉત્સવ ખૂબ અનેરો છે. તમે સામે જોઈ શકો છો મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો શ્રીમદ દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિર. અને અંદર સરસ મજાનું સિંહાસન અને મૂર્તિ લગાવેલી છે. હવે આપણે મુખ્ય મંદિરમાં જવાના છીએ. મંદિરનો આકાર શ્રી પદ્મનાભ સ્વામી મંદિર કેરળની જેવો જ છે. અને આનું નામ પણ છે શ્રીમદ દગડુ શેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ પુણે પદ્મનાભ સ્વામી મંદિર કેરળ. અને બાપુ અને જીતુભાઈ બંને દર્શન કરવા માટે ઉત્સાહી છે. તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં અહીં પૂજા ચાલુ છે. દરેક મિત્રોને મસ્ત ગણપતિના દર્શન થઈ રહ્યા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ દગડુ શેઠ ગણપતિ મહારાજ. જોઈ શકો છો એમની ઉપર પદ્મનાભ સ્વામી વિરાજમાન છે. અને
આ કેરળના મંદિર તરીકે પણ ઓળખાય છે. બોલો ગણપતિ મહારાજ કી જય. હેલો હેલો મિત્રો, આપણે આવી ગયા છે મુખ્ય અને જૂનું જાણીતું ગેનો મંડળ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતું ગણપતિ મહારાજનું મંદિર. હવે અમે તમને નજીકથી દર્શન કરાવીશું. તમે અંદરનો નજારો જોઈ શકો છો, કેટલો સરસ અને અદ્ભુત છે. વિડીયો કોલ કરો દસ. તમે જોઈ શકો કેટલું સરસ, અદ્ભુત અને પ્રભાવશાળી મૂર્તિ છે. તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના દર્શન થઈ રહ્યા છે અમારા, અને અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ. બોલો હર ગણપતિ મહારાજ કી જય. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય. કેટલું સરસ મંદિરનો નજારો છે. આપણા બંને સભ્યો દર્શન કરીને હવે બહાર આવી ગયા છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ ગણપતિનું મુખ્ય મંદિર છે, જે અત્યાર સુધી અમે તમને બતાવ્યા છે. એમાં જે તમને સામે દેખાઈ રહ્યું છે ડેકોરેશન વાળું, એ હતા ગણેશ ચતુર્થી હોવાથી મૂર્તિને બહાર સ્થાપિત કરી અને ત્યાં જ દર્શન કરાવવામાં આવે છે. હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ પૂનાથી જ્યોતિબા ટેમ્પલ, અને એની પછી છે મહાલક્ષ્મી ટેમ્પલ. તો તમે આપણી સાથે જોડાયેલા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે હવે જઈ રહ્યા છીએ જ્યોતિબા ટેમ્પલ, અને પુણેથી જ્યોતિબા જવા માટે અત્યારે અમે જે રસ્તે જઈ રહ્યા છે તે પોખરાની વચ્ચે છે, અને સરસ મજાનો નજારો છે, કુદરતી રમણીય. તમે જોઈ શકો છો અત્યારનું વાતાવરણ એકદમ સાફ છે. તમે જોઈ શકો છો કે આગળ સાંઈ બાબાનું મંદિર આવેલું છે, અને સરસ મજાની એવી મૂર્તિ બનાવેલ છે. જય સાંઈ બાબા. હેલો મિત્રો, આપણે પહોંચવાની તૈયારી પર છે કોલ્હાપુર, અને તમે રસ્તામાં જોઈ શકો છો કે શેરડીનું ખૂબ જ મબલક પાક લઈ રહ્યા છે આ બધા, અને જબરજસ્ત ખેતી કરી રહ્યા છે. અને મગફળીની પણ ખેતીમાં તમે જોઈ શકો છો કેટલી સરસ મગફળી છે. શેરડીના ખેતરો જ ખેતરો છે કન્ટિન્યુ. કેમ છો મારા વાલા? તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ જ્યોતિબા ટેમ્પલ,
અહીંયાથી ફક્ત અડધો કિલોમીટર બાકી છે, પરંતુ અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે, માટે અમે અહીં જમવા રોકાઈ ગયા છીએ. તમે એનો નજારો જોઈ શકો છો, ધુમ્મસ, અને અહીં એટલી માઇનસ નહીં પણ 18 થી 16 ડિગ્રી ટેમ્પરેચર છે. અહીં બધા જાકેટ અને સ્વેટર પહેરીને ફરે છે. તમે જો આ બાઇક ઉપર જોઈ શકો છો, સ્વેટર અને ટોપી પહેરીને જાય છે ભાઈ. અને અત્યારે આપણે અહીં જમવાના છીએ. તમને એનો નજારો પણ બતાવીશું અમે. અને હોટલમાં જમવા અત્યારે ઓર્ડર કરી દીધો છે. તમે હોટલના મેમ્બર બી બતાવીશ, એ પણ બધા જાકેટ પહેરીને ફરે છે. 15 થી 16 ડિગ્રી ટેમ્પરેચર છે એનું. અને સુંદર મજાનો આહલાદાયક આનંદ મસ્ત છે. તમે જોઈ રહ્યા છો બાપુજી ઠંડીમાં, તો તમે હલો મારા વાલા, તમે જોઈ શકો છો આ હોટલનો સ્ટાફ છે, એ પણ બધા જાકેટ પહેરીને ફરે છે. તમે કાઉન્ટર ઉપર બી જોઈ શકો છો. હોટલ થી બહારનો નજારો તમને બતાવીશ. આ જ્યોતિબા ટેમ્પલ સમુદ્ર તલથી 3000 ફૂટ હાઈટમાં છે. અને સરસ મજાનો આહલાદક નજારો તમે જોઈ શકો છો. અને ધુમ્મસ અમારી આજુબાજુમાં ફર્યા જ કરે છે. તમે જોઈ શકો છો કે બાઇક ઉપર જે પણ મિત્રો જાય છે તે સ્વેટર, ટોપી એવા કપડાં, ગરમ કપડાનો યુઝ કરે છે. જીતુભાઈ ઠંડીના મોસમમાં મસ્ત મજાનો મસાલા પાપડ ખાઈ રહ્યા છે. એક છે પેરી પેરી મસાલા અને એક છે આપણો પ્યાજ વાળો મસાલા પાપડ. જે છે છત્રપતિ શંભુરાજે પ્રતિષ્ઠા. મિત્રો તમે જોઈ શકો છો, આ એક એવું મંદિર છે જે પિંક કલર એટલે કે ગુલાલ ચડાવવામાં આવે છે. અને જે મંદિરની આજુબાજુ છે અહીં જ્યોતિર્લિંગ પ્રસન્ન થયેલા છે. અને આ છે જ્યોતિબા જ્યોતિર્લિંગ. આ ભગવાનનું નામ છે જ્યોતિબા. મંદિરની બાજુમાં નંદી બસેશ્વર પ્રસન્ન, જ્યાં નંદી બેસાડવામાં આવેલા છે. અને હવે આપણે એની બાજુમાં આવેલા બીજા મંદિરમાં દર્શન કરવા જવાના છે. તમે જોઈ શકો છો ગર્ભના દર્શન, જ્યાં જ્યોતિબા ભગવાનના બિરાજમાન કરેલા છે. નમસ્કાર કરતા નામ રહીએ
હાલો મિત્રો, આપણે જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ બહાર અને પછી આપણી નેક્સ્ટ ડેસ્ટિનેશન છે મહાલક્ષ્મી ટેમ્પલ. તો મારા વાલા, તમે હવે આપણી સાથે જોડાયેલા રહેજો. આપણી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તમે જોઈ શકો છો 150 થી 200 જેવી સીડી છે આ મંદિરના દર્શન કરવા માટે, જે પર્વતની ટોચ ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. અને હવે અમે ચડી રહ્યા છીએ સીડીઓ. તો બોલો જય જ્યોતિબા મહાદેવ, જય જ્યોતિબા ભગવાન. મિત્રો, અહીં ગણપતિનું એટલું મહત્ત્વ છે કે એની વાત જ ના થાય. કેમ કે જેટલા ગણપતિ આપણે આ પાલનપુરમાં બેસાડવામાં આવે છે તેટલા જ ગણપતિ અહીં એક જ ગામમાં બેસેલા છે. તો તમે સમજી શકો છો કે અહીં કેટલું ગણપતિનું મહત્ત્વ છે. મિત્રો, તમે જોઈ શકો છો અમે દર્શન કરીને પરત આપણી ગાડી જોડે આવ્યા. એટલી વારમાં તો અહીં ધુમ્મસનો ગોટે ગોટા છવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. મારા વાલા, તમે જોઈ શકો છો કે હવે અમે કોલ્હાપુરમાં આવેલું મહાલક્ષ્મી ટેમ્પલ જઈ રહ્યા છીએ અને વચ્ચે આવતો તમે સુંદર નજારો જોઈ શકો છો. આખી પર્વતમાળા ધુમ્મસથી ઘેરાયેલી છે. મારા વાલા, જોઈ શકો છો કે અમે અહીં કપડાં વોશિંગમાં આપી દીધા છે અને 2 થી 3 કલાકમાં મળી જશે. અને આજે અમે અહીં નાઇટ રોકાવાના છીએ, માટે અમને કંઈ તકલીફ પડવાની નથી. અહીં કિલો ઉપર 90 રૂપિયાનો ભાવ છે અને અહીંયા કપડાં ધોઈ અને સૂકવીને આપી છે આપણને રિટર્ન 2 થી 3 કલાકમાં. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મહાલક્ષ્મી ટેમ્પલ કોલ્હાપુર. તમે જોઈ શકો છો આપણા બંને સાથી ઉત્સાહી છે આજે. મારા વાલા, તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત અંદરનો નજારો છે. અહીં પોલીસ સિક્યુરિટી પણ છે અને સામે તમને દેખાઈ રહ્યું છે મહાલક્ષ્મી ટેમ્પલ. મારા વાલા, તમે જોઈ શકો છો કે મારી પાછળ છે મહાલક્ષ્મી ટેમ્પલ. આપણે પહોંચી ગયા છીએ કોલ્હાપુરનું ફેમસ મહાલક્ષ્મી મંદિર. આ બંને વિડીયો કોલ ઉપર વ્યસ્ત છે. અહીંથી હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો અંદર શક્ય હશે તો તમને દર્શન કરાવીશું. મારા વાલા, તમે જોઈ શકો છો અહીં મહાલક્ષ્મી મંદિર છે, જેથી દરેક દુકાનમાં જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી લાગેલી છે. અહીં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને આ છે આપણું મહાલક્ષ્મી મંદિર. તમે જોઈ રહ્યા છો કે ખંડેર અવસ્થામાં છે અને અત્યારે ક્રેન લાગેલી છે અને રિનોવેશન કામ ચાલુ છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં મહાલક્ષ્મી મંદિરની આગળ સરસ મજા ગણપતિના બેસાડવામાં આવે છે. તમે પણ આ ગણપતિના દર્શન કરી શકો છો. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, તમે જોઈ શકો છો
હવે આપણે અંદર મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. તમે સામે મહાલક્ષ્મી માતાજીને જોઈ રહ્યા છો. તમે દર્શન કરી શકો છો. જય મહાલક્ષ્મી. મિત્રો તમે જોઈ શકો છો અમારા મસ્ત એવા દર્શન થઈ ગયા છે અને આપણા બંને સાથીદાર આવી રહ્યા છે. જય મહાલક્ષ્મી માં. મિત્રો તમે આપણી સાથે જોડાયેલા રહેજો. હવે આપણે અહીંયાથી હોટલ ઉપર રોકાવાના છીએ અને સવારે નીકળવાના છીએ મહાબળેશ્વર. તો આવતીકાલે મહાબળેશ્વરના દર્શન કરાવીશું. મંદિરમાંથી જીતુભાઈને નારિયેળને પ્રસાદ મળ્યો છે. તમે જોઈ શકો છો. આપણે આપવાનો નથી, આપણે લેવાનો પ્રસાદ છે. હેલો મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ રૂમમાં. હોટલનું નામ છે હોટલ દર્શન. આપણો રૂમ નંબર છે 106. જોઈ શકો છો કે કેવા મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે. પગ દુખે છે ચાલી ચાલીને. હે બાપુજી, મજા આવી ના આવી? મજા પગના મજા નહીં આવી. અને અત્યારે નાસ્તો થઈ રહ્યો છે ફ્રૂટનો. તો